એ એજન્સીએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે। કોન્ટ્રાક્ટને 30/10 કામ પૂર્ણ થઈ ગયું એ પ્રમાણે નગરપાલિકાને લિખિત પણ આપી દીધું છે। ત્યારે સ્થળ ધોતા ગટરનું પાણી પણ હાલની તારીખમાં ચાલુ છે અને જે તમામ જે કામ નાના મોટું કરેલું છે એ ગુણવત્તા વગરનું છે। સાથે સામેની સાઈડ હજી અને લોકોના માટે કરીને ખુલ્લું મૂકે એ પ્રમાણે એના પહેલાં તો આખી દિવાલને બધું તૂટી ગયું છે। અહીંયા જે એજન્સીને કામ આપ્યું એ એજન્સીએ જે અહીંની માટી છે એની પણ મોટા પ્રમાણમાં ચોરી કરીને 2 નંબરમાં વેચાણ કર્યું છે। એટલે એની જે ખનિજ ચોરી પણ મોટા પ્રમાણમાં થઈ છે। આજે પણ આટલું મોટા પ્રમાણમાં ગટરનું પાણી આવી છે। સાથે સાથે આ જલગોટીની તમે દેખો આખું તળાવ ભરાયેલું છે। કદાચ જેટલો ખર્ચો બનાવવામાં કરે મને એવું લાગે છે માટી કાઢવા માટે માટી ભરવા માટે પણ જેમ નગરપાલિકાએ પૈસા ચૂકવ્યા એમાં આવનારા સમયમાં આ કાઢવા માટે પણ અલગથી પૈસા ચૂકવશે એવું લાગી રહ્યું છે। તમે દેખો જે એન્ટ્રી ગેટ છે એ પણ ખરેખર જ્યાં બનાવવાની જગ્યાએ અલગ જગ્યાએ બનાવે જેના લીધે એક્સિડન્ટ પણ થઈ શકે એમ છે। મોટા પ્રમાણમાં માટીનું ખનન પણ થયું છે। અત્યારે 3-4 દિવસ પછી ખુલ્લું મૂકવાનું છે લોકો માટે। આજે પણ ભૂંડ ફરી રહ્યા છે, અમે ત્યાં ગયા સાફ ફરતા હતા। પાલનપુર શહેર સાથે 8 થી 9 કરોડ રૂપિયાની છેતરપિંડી આ પાલનપુર નગરપાલિકાએ એમના મોટા નેતાઓ સાથે મળીને કરી છે, સ્પષ્ટ દેખાય છે। 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, અરે કેટલા સમયથી એકની એક રજૂઆત છે કે અંદરથી જળકુંભી હટાવો, અંદરથી જીવ બચાવો। આ ફરવાલાયક સ્થળ જે બનાવવા તમે જઈ રહ્યા છો, આજે આ ફરવાલાયક છે? તમે આટલા કરોડો રૂપિયા વાપર્યા પછી પણ એવું લાગે છે કે કરોડો વાપર્યા છે? તમે અંદરથી માટી કાઢીને અહીંયા પેચવર્ક કર્યું છે, આજુબાજુ જાળીઓને કોટ બનાવવાથી કોઈ 8-9 કરોડ ન વપરાય। બધાને ખબર પડે છે કે ભ્રષ્ટાચાર સૌથી મોટો આખા પાલનપુરમાં થયો હોય તો માનસરોવરમાં થયો છે।